5.3 દાખલા નંબર 3 નો છઠ્ઠો દાખલો. હવે આપણને અહીંયા SN આપેલું છે. શું આપેલું છે? SN આપેલું છે. તો SN ના બે સૂત્ર છે આપણી પાસે, નાનું ને મોટું. તો નાના સૂત્રનું ફોર્મ્યુલા શું છે? તો કે n/2a + n. તો એમાં n પણ નથી, n પણ નથી, બે વસ્તુ નથી. એક વસ્તુ ન હોય તો સમજ્યા, બાકી બધું આપણને આપેલું હોવું જોઈએ, પણ અહીંયા બે વસ્તુ નથી. એટલા માટે આપણે સૂત્ર લગાડવું પડશે મોટું. શું સૂત્ર લગાડવું પડશે? મોટું. કારણ કે SN ના નાના સૂત્રમાં આપણી પાસે બે વસ્તુ નથી આપેલી, એટલે આપણે એ લગાડી શકીએ નહીં. તો આપણી પાસે એક જ ઓપ્શન બચ્યો. કયો બચ્યો? SN નું મોટું ફોર્મ્યુલા. ચાલો લગાડું. SN બરાબર n/2 કૌંસમાં. ઓકે, આ બાજુથી આપણે લખીએ એવું કરીએ, બરોબર ને? એટલે કદાચ મોટો દાખલો હોય તો વાંધો ન આવે. અહીંયાથી લખીએ SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 અને d. SN તમને આપી દીધા છે. કેટલા છે? 90 છે. n નથી આપેલા, કોઈ વાંધો નહીં. એ કેટલા છે? તો કે ભાઈ 2 છે. n નથી આપેલા, અને d જે છે એ 8 આપેલા છે. d કેટલા આપેલા છે? 8 આપેલા છે. ઓકે, આ બેનો ગુણાકાર 90 સાથે. 90 દુ 180. 9 દુ 18 ને મીંડું આપી દીધું. યસ. ઓ 2 દુ કેટલા થશે? 4. આ 8 નો ગુણાકાર બંને સાથે. 8 × n એટલે 8n ઓછા આમ નામ 8 એકુ 8. ચાલ જોજો. હવે આ n આમ નામ, આ 8n આમ નામ, વત્તે ઓછે ઓછા 4 માંથી 8 જાય તો 4. મોટી સંખ્યાની નિશાની 4 ને 8 માં મોટું 8 કહેવાય. એની નિશાની ઓછા છે તો અહીંયા ઓછા. ઓકે, આ છે n. શું છે? n. હવે આ n નો ગુણાકાર આ બંને સાથે કરવાનો છે. n × 8n એટલે 8n નો વર્ગ. n × 4 એટલે 4n. ઓકે, ચાલ 180 ને ઓલી બાજુ જવા દઉં. જો આ 8n નો વર્ગ આમ નામ, ઓછા આમ નામ, 4n આમ નામ. આ 180 ઓલી બાજુ જાય તો ઓછા 180 બરાબર. આ બધામાંથી 4 કોમન નીકળશે. કેટલા કોમન નીકળશે? 4 કોમન. 8 પાસેથી 4 કોમન નીકળી જાય એટલે કે 8 એટલે 4 દુ 8. એમાંથી 4 લઈ લો તો દુ વધશે, એટલે 2 વધશે. આ 4 આખે આખા લઈ લ્યો તો n વધે. 180 માંથી 4 લેવા એટલે 180 ભાગ્યા 4 કરી નાખો એટલે જવાબ આવશે 45. કેટલો આવશે? 45 આવશે ને? બરોબર છે. 45 દુ 90, 45 ચોક 180. ડન. બરાબર 0. આ 4 0 ના છેદમાં જશે એટલે 0 જ થઈ જશે. આવું વધ્યું. હવે આ બંનેનો ગુણાકાર 45 દુ 90. 90 ના એવા અવયવ પાડો કે એક આવે. 90 ના એવા અવયવ પાડો કે એક આવે. 10 9 90. 10 માંથી 9 જાય તો 1 પણ આવે. હલો, 2 × 45 90 થશે. 90 ના એવા અવયવ પાડવાના કે 1 આવે. 10 9 90 અને 10 માંથી 9 જાય તો 1 પણ આવી જાય. તો તમારે શું કરવાનું છે? પહેલું પદ એઝ ઇટ ઇઝ રાખવાનું છે, છેલ્લું પદ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. બરાબર 10 9 90 આપણે નક્કી કર્યું તો 10n અને 9n. આ 10 અને 9 માં મોટું મને આ 10 લાગે. તમને ઈ જ લાગે છે ને? હા. તો આ મોટું છે તો એને વચ્ચેની નિશાની આપવાની છે ઓછા. આ બે નિશાનીનો ગુણાકાર અહીંયા આપવાનું છે ઓછે ઓછે વત્તા. ઓકે, આમાંથી શું કોમન નીકળે ભાઈ? 2n કોમન નીકળે. 2 તો કોમન નીકળી ગયા. n વર્ગ પાસેથી n લઈ લ્યો તો 1 n વધે. 2 5 10 થશે ભાઈ, એટલે 5 વધશે. 2 5 10 ના n તો અહીંયા નીકળી ગયા છે. આમાંથી શું કોમન નીકળે ભાઈ? તો કે બંને 9 ના ઘડિયામાં આવશે. 9 કોમન લઈ લીધા તો n આવશે. 9 5 45 થાય. 9 5 શું થાય? 45 થાય. બે કાઉન્સ સરખા આવવા જ જોઈએ. જો સરખા ન આવે તો તમારું કંઈક ખોટું છે. ઓકે, જે બે કાઉન્સ સરખા આવ્યા છે એને તમારે એકવાર લખવાના છે, અને આ જે વધ્યું છે એને પણ તમારે એકવાર લખવાનું છે. બંનેને 0 આપી દો. વચ્ચે અથવા લખો. આ -5 આ બાજુ જાય તો +5, +9 આ બાજુ જાય તો -9,
2 છેદમાં જશે તો પણ n જે છે એ ઓછા ન હોય, જે શક્ય છે નહીં, જે શક્ય નથી. ઓછા 9 ના છેદમાં 2 છે, જે શક્ય છે. તો n નો જવાબ શું ફાઇનલ કર્યો આપણે 5. હવે આપણે શું ગોતવાનું છે? an ગોતવાનું છે. શું ગોતવાનું છે? an. an નું સૂત્ર શું છે? a વત્તા n ઓછા 1 અને d. a કેટલા આપેલા છે જુઓ તો ભાઈ, a કેટલા આપેલા છે? 2. a છે 2. n આપણને 5 મળ્યા. ઓકે. d કેટલા આપેલા છે ભાઈ? d છે 8. d ની જગ્યાએ 8 મૂકો. 2 વત્તા 5 માંથી 1 જાય તો 4, 8 આમના 8 ચોક કેટલા થશે? 32. 32 ને 2 કેટલા થશે? 34. તો આ તમારો જવાબ આવી. આ વિડિયો હજુ ફરી એકવાર જોવાનો છે, જેથી કરીને તમને દાખલો દ્રઢ થઈ જાય, તમને આવડી જાય, મજા આવે, સંતોષ પ્રાપ્ત થાય. અને જો તમને સમજાતું હોય, મજા આવતી હોય, આવા દાખલા તમારે જોઈતા હોય, તમારે એક કામ કરવાનું. શું કરવાનું છે? લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે તમને મજા આવે છે કે નહીં, તમને કેવી મજા આવે છે, તમારે આવા કેવા વિડીયો જોઈએ છે. ઓકે, કોમેન્ટ પણ કરવાની છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ પણ કરવાની છે. આવા નવા વિડીયો આવતા રહેશે, ખાતરી આપું છું. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.